નમસ્કાર, હિન્દ ટીવીના સમાચારોમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું વૈભવી બેદી. સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર ત્યાં સુધીની હેડલાઇન્સ પર. પાલિકા થપ્પડકાંડ, નીતિન ભરૂચાને તમાચો મારવાનું પ્રકરણ હવે રસ્તા પર. પોલીસ કાર્યવાહી ન થતા કોંગ્રેસે ધરણા શરૂ કર્યા. પોલીસ ફરિયાદ નહીં કરે તો કોર્ટમાં ફરિયાદ. કૌભાંડી મનોજ જૈન જેટલો ગુનેગાર તેનાથી વધુ આરટીઓના અધિકારીઓ છે જવાબદાર. 3500થી વધુ ચલણો મળ્યા. કોની મહેરબાની હતી? મનોજ જૈન પર મહત્વનો સવાલ. મુથુટ ફાઇનાન્સને નકલી સોનાનો ચૂનો ચોપડનારા 5 ઝડપાયા. 2 હજુ ફરાર. બારડોલીમાં પણ આજે એમઓથી કરાઈ હતી છેતરપિંડી. પાલિકાની સ્થાયી સમિતિની બેઠક મળી. કતારગામમાં 54 કરોડ એફઓબીને મંજૂરી. ગબેણી, છાપરાભાઠા, અમરોલીમાં પ્રાથમિક શાળાના ટેન્ડર મંજૂર. અને રામનો ઈશ્વર 14 મહિનાથી ગુમ. પોલીસ કમિશનરને કરી ફરિયાદ તો તપાસ અધિકારીએ ખખડાવ્યા. 71 વર્ષના વૃદ્ધ દરરોજ ખાય છે ધક્કા. પાલિકાની સામાન્ય સભામાં થયેલા લાફા પ્રકરણમાં પોલીસે અને પાલિકાના શાસકોએ ભીનું સંકેલી લીધા બાદ સુરત કોંગ્રેસ વધુ આક્રમક બન્યું છે. જેમાં આજ રોજ ચોક ખાતે ગાંધી પ્રતિમા પાસે કોંગ્રેસી કાર્યકરોએ એક દિવસના ધરણા કરી ભાજપ શાસકોની ગુંડાગીરીનો વિરોધ કર્યો હતો. કોંગ્રેસના કોર્પોરેટર નીતિન ભરૂચાએ સામાન્ય સભામાં સવાલ કરતાની સાથે જ ભાજપના કોર્પોરેટર કાંતિ બોલરે તમાચો છોડી દીધો હતો. જે બાદ પોલીસે પણ શાસક સરકારના સભ્યોને સાચવવા રાજકારણની રમત રમી ફરિયાદ નોંધી ન હતી. જ્યાં બીજી તરફ પાલિકાના મેયરે પણ આ મુદ્દે રજૂઆત સુદ્ધા પણ સાંભળી ન હતી. લોકશાહીના દેશમાં લોકશાહીનું થતું ખૂનના આક્ષેપ સાથે કોંગ્રેસે આજરોજ ધરણાનો કાર્યક્રમ રાખ્યો હતો. જેમાં રામધૂન વગાડી ગુંડાગીરી બતાવનાર ભાજપના સભ્યોને સદબુદ્ધિ મળે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી. ત્યાં શાસકો સામે વિરોધી સૂત્રોચ્ચાર કરી ભાજપ હાય હાયના નારા લગાવી કોંગ્રેસીઓએ પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. સુરત આરટીઓ કચેરીમાં મનોજ જૈનનો કૌભાંડનો પિટારો રોજે રોજ નવા કૌભાંડો સામે લાવી રહ્યો છે. આ પિટારાઓનો હિસાબ વધી રહ્યો છે, જેમાં હવે બોગસ ચલણનો આંક 3500 પર પહોંચ્યો છે અને આ સાથે કૌભાંડનો આંક પણ 1 કરોડને વટાવી ગયો છે. ત્યારે કૌભાંડની તળિયા ઝાટક તપાસ કરવા માટે પહેલીવાર રવિવારના રજાના દિવસે પણ આરટીઓ કચેરીમાં કૌભાંડના ભૂતની પૂંછડી શોધવાનું કામ ચાલુ રહેશે. રોજે રોજ વધી રહેલો કૌભાંડોનો સ્કોર. બોગસ ચલણ પહોંચ્યા 3500 પર. કૌભાંડનો ફિગર પહોંચ્યો 1 કરોડ પર. મનોજ જૈન છે એકમાત્ર કૌભાંડી. અધિકારીઓની મિલીભગત વિના આ શક્ય છે ખરું? કોની ઓફિસમાં જામતો હતો એજન્ટોનો દરબાર? અધિકારીઓના અંગત કામોનું પણ ધ્યાન રાખતો હતો મનોજ જૈન. અધિકારીઓની ખુશામતશાહીમાં મનોજ જૈન બન્યો માસ્ટર માઇન્ડ. માત્ર 5 વર્ષમાં જ મનોજ જૈનની લાઈફસ્ટાઈલ બદલાઈ ગઈ. આરટીઓમાં છે એજન્ટ પ્રથા પર પ્રતિબંધ, છતાં એજન્ટો વિના કામ થાય છે ખરા? ઓનલાઈન એક્ઝામથી લઈ તમામ કામો પાર પાડે છે એજન્ટો. અધિકારીઓ કરતાં પણ વધુ છે રૂઆબ એજન્ટોનો. મનોજ જૈન પાછળ કોનું છે માસ્ટર માઇન્ડ? રોજે રોજ આરટીઓ કચેરીએ લાખોની સંખ્યામાં લોકો વાહન વ્યવહારના કામો માટે દાદર ચડે છે. ત્યારે લાયસન્સની વિધિથી લઈ નવા નંબરો મેળવવા ફોર્મનું વિતરણ કરવામાં આવે, પરંતુ ફોર્મ ભરવાની કોઈ જાણકારી કે સૂચના આપવામાં આવતી નથી. બસ ત્યારે જ જરૂર પડે છે આરટીઓ કચેરીમાં આંટા ફેરા કરતા મનોજ જૈન જેવા એજન્ટોની. હાલ મનોજ જૈનના બોગસ ચલણનું કૌભાંડ તો બહાર આવ્યું, પરંતુ મનોજ જૈન આટલા વર્ષોથી આરટીઓને અને આરટીઓમાં બેઠેલા ભેજાબાજ અધિકારીઓને પણ બેવકૂફ બનાવતો હતો તે વાત એક ટોકો પણ ગળે ઉતરે તેવી નથી. જ્યાં બીજી તરફ આરટીઓ બહાર જ સરકાર તકતી મૂકી છે કે જેમાં લખ્યું છે કે અહીં એજન્ટ પ્રથા નાબૂદ છે અને અહીં કોઈ અધિકૃત એજન્ટ નથી. ત્યારે કેટલાક અધિકારીઓની ઓફિસમાં આખો દિવસ પડ્યા પાથરિયા રહેતા એજન્ટોનો જમાવડો ક્યાંથી થતો હતો? આરટીઓ ઇન્સ્પેક્ટરના એક ટેબલથી બીજા ટેબલ પર ફાઇલો લઈ જવાનું કામ કોઈ કર્મચારી નહીં, પરંતુ આ એજન્ટોના જ વાઉચરો કરતા હતા. ત્યારે આવા મનોજ જૈન જેવા કેટલાય એજન્ટો છે જેની પાછળ અધિકારીઓના છુપા આશીર્વાદ છે. અંતે ઉલ્લેખનીય છે કે મનોજ જૈને તેના કૌભાંડને પૂરા કરવા પાછળ અનેક અધિકારીઓના અંગત કામો પણ પૂરા કરી આપ્યા છે. કોઈ પણ કામ હોય એટલે મનોજ જૈન અધિકારીઓની સેવામાં હાજર થઈ જાય. ત્યારે આવા તંત્રમાં આવા કૌભાંડ નીકળે તે સ્વાભાવિક છે, પરંતુ નવાઈની વાત તો એ છે કે આ કૌભાંડમાં ગાંધીનગરની વિજિલન્સ ટીમ આરટીઓના અધિકારીઓ સામે કેમ તપાસ કરી રહી નથી? વારંવાર થતા ઓડિટમાં પણ આ કૌભાંડ અધિકારીઓને દેખાયું નથી. 3500 જેટલા બોગસ ચલણ તપાસમાં ખુલ્યા છે અને 1 કરોડથી વધુની રકમનો
સરકારને ચૂનો પણ લાગી ગયો છે, ત્યારે આ દિશામાં તટસ્થ તપાસ થાય તો કેટલાય અધિકારીઓના કૌભાંડી ચહેરા બહાર આવી શકે તેમ છે અને પ્રજાને આરટીઓ કચેરીમાં ઊભી કરેલી મહામૂંઝવણ જાણકારી મળી શકે, જેથી આવા એજન્ટોની જરૂર જ નહીં પડે. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. નકલી સોનાની બંગડીઓ પધરાવી રૂપિયા 10 લાખની લોન લેવાના કેસમાં ઉધના પોલીસે 7 પૈકી 5 આરોપીઓની ધરપકડ કરી છે. ઉધનાની મુથુટ ફાઇનાન્સમાંથી ગોલ્ડ લોન લઈ તેમની સાથે છેતરપિંડી કરવામાં આવી હતી. સુરતના ઉધના રોડ પર આવેલા SNS હાઉસમાં આવેલી મુથુટ ફાઇનાન્સ કંપનીમાં સોનાના દાગીના ઉપર લોન લઈ છેતરપિંડી કરવાના કેસમાં પોલીસે 5 આરોપીઓની ધરપકડ કરી છે. તારીખ 5 સપ્ટેમ્બર 2011 થી 3 મે 2012 વચ્ચે અનેક લોકોએ સોનાના ઘરેણાં આપી લોન લીધી હતી. જોકે આ તમામ લોકો પૈકી કેટલાક દ્વારા આપવામાં આવેલા દાગીનાનો કલર બદલાયો હતો, જેથી કંપની દ્વારા ગીરવે મૂકવામાં આવેલું સોનું તપાસવામાં આવ્યું હતું. જોકે આ સોનું નકલી હોવાનું તપાસમાં સામે આવ્યું હતું, જેથી કંપનીના કર્મચારી સંદીપ સંતોષ સરકાર દ્વારા ઉધના પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી રહી છે. ઉધના પોલીસ મથકમાં ચેતનભાઈ ભરતભાઈ ઝાલાવાડિયા, જે રહેવાસી છે 46 અમી પાર્ક સોસાયટી, પૂણા કુંભાળિયા રોડ, સુરતના, જે ત્યારે બીજા આરોપી છે ચિંતન નરેન્દ્ર ચંદ્રાના, જયંતિભાઈ નાનજીભાઈ ઢક્કન, તુષાર મનસુખલાલ ગોગદાણી, વિપુલભાઈ ભરતભાઈ ધામેલિયા, હેમંતભાઈ ત્રિલોકચંદ રાજપાલ, પ્રકાશભાઈ મગનભાઈ પટેલ, વસંતભાઈ રામજીભાઈ દાણા અને તુષારભાઈ કનુભાઈ લાંબુ, આ તમામ સુરત શહેર વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી હતી. આ ફરિયાદમાં જણાવવામાં આવ્યું હતું કે આરોપીએ જુદી જુદી તારીખોએ જુદા જુદા લોન ખાતામાં જુદા જુદા વજનની કુલ્લે 520.50 ગ્રામ વજનની કુલ્લે બંગડી નંગ 40 તાંબા પિત્તળની મિશ્ર ધાતુવાળી ઉપર સોનાનું પડ ચડાવી સોનાની સાચી બંગડીઓ જણાવી લોન લીધી હતી, જેમાં ચેતન ઝાલાવાડિયાએ 1,58,637ની, જ્યારે ચિંતનભાઈએ રૂપિયા 49,088ની, તેમજ જયંતિલાલે 52,250ની, તુષારભાઈએ 2,78,826ની, જ્યારે વિપુલભાઈએ રૂપિયા 56,375ની, હેમંતે રૂપિયા 92,200ની, જ્યારે પ્રકાશભાઈએ 94,500ની અને વસંતભાઈએ 1,55,000 તથા આરોપી તુષારે 74,650ની એમ મળી કુલ 10,11,526ના મત્તાની લોન લઈ મેળવીને વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી હતી. પોલીસે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી હતી, જેમાં 7 આરોપીઓ પૈકી તુષાર ગોગદાણી, વિપુલ, પ્રકાશ, ચિંતન અને તુષાર લાંબુની ધરપકડ કરી હતી, જ્યારે અન્યોની શોધખોળ ચાલુ રહી છે. સુરત મહાનગરપાલિકાની અઠવાડિક સામાન્ય સભા શુક્રવારે જૂની સ્થાયી હોલમાં મળી હતી. આ બેઠકમાં શહેરને વિકાસને લગતા પ્રોજેક્ટોને મંજૂરીની મહોર મારવામાં આવી હતી, જેમાં નવા રોડ, રસ્તા, શાળા, ફૂટ ઓવરબ્રિજ વગેરેનો સમાવેશ થાય છે. શુક્રવારે મળેલી સુરત મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠકમાં સભ્યો દ્વારા વિવિધ વિકાસના કામોને મંજૂરી આપવામાં આવી હતી. પાલિકાએ અલગ અલગ કામોને મંજૂરી આપી હતી. તેમાં અડાજણ ખાતે પરફોર્મિંગ આર્ટ સેન્ટર બનાવવા માટે 1.49 કરોડનું ટેન્ડર મંજૂર કર્યું હતું, તો ઉધના ખાતે વેજીટેબલ ફિશ માર્કેટ બનાવવાના ટેન્ડરને મંજૂરીની મહોર મારવામાં આવી હતી. ગભેણી, છાપરાભાઠા, અમરોલી ખાતે પ્રાથમિક શાળા બનાવવાના ટેન્ડરને મંજૂર કરવામાં આવ્યું હતું, તો અતિ મહત્વના એવા કતારગામ મુખ્ય રસ્તા ઉપર ફ્લાયઓવર બ્રિજ બનાવવાના કામનું 23.27% ઊંચા એવા 54.76 કરોડના ટેન્ડરને મંજૂરી આપવામાં આવી હતી. જોકે પાંડેસરામાં ઉદ્યોગ અને પાણી આપવાનો મુદ્દો મુલતવી રાખવામાં આવ્યો હતો. સાંભળી શું કહ્યું હતું સ્થાયી અધ્યક્ષ ભીમજી પટેલે. કરતા કર્મચારી ગુગલાઈને જે મૃત્યુના બનાવો ભૂતકાળમાં બનેલા એને રોકવા માટે અને સારી રીતે સફાઈ થાય તેના માટે આપણે જેટિંગ કમ સક્શન મશીન એટલે સુપર સક્શન મશીન 1,24 લાખના ખર્ચે 3 વર્ષના મેન્ટેનન્સ અને ઓપરેશન સાથેનું કામ હતું, એ મંજૂર કરવામાં આવ્યું છે. અન્ય કામોની વાત કરીએ તો કતારગામમાં વોટરવર્ક્સ ખાતે જે 390 MLDના વોટર ટ્રીટમેન્ટ પ્લાન છે એને વાર્ષિક મેન્ટેનન્સ આપવાનું જે કામ હતું એ પણ 1,71 લાખનું હતું, તે પણ મંજૂર કરવામાં આવ્યું છે. અન્ય પ્રોજેક્ટની વાત કરીએ તો પરફોર્મિંગ આર્ટ સેન્ટરનું હવે છેલ્લા તબક્કાનું કામ ફર્નિચરનું અને જે એક્સ્ટોસ્ટિક ઇન્ટિરિયર
વગેરેનું જે કામ હતું એ પણ 1,49,00,000 હતું, એ પણ મંજૂર કરવામાં આવ્યું છે. અન્ય પ્રોજેક્ટની ખાસ કરીને વાત કરીએ તો 2012-13ના બજેટમાં 52 બ્રિજ નિર્માણનું જે કામ હાથ ઉપર લેવામાં આવ્યું, એમાંનો વર્ષોથી કતારગામ ઝોનના લોકોની લાગણી હતી કે કતારગામ મેન રોડ પર બ્રિજનું નિર્માણનું કાર્ય થાય. નીચે ખૂબ લાઈનો શિફ્ટિંગ કરવાનું પણ હોવાથી આ કામ આપણે આજે મંજૂર કર્યું છે. કતારગામ બ્રિજનું 54 કરોડ અને 76 લાખનું ટેન્ડર હતું, એ આજની સ્થાયી સમિતિમાં મંજૂર કરવામાં આવ્યું છે. ગુમ થયેલા બાળકોને શોધવા માટે હાલ ગુજરાતમાં મોટું આંદોલન ચાલી રહ્યું છે. વર્ષોથી બાળકો ગુમ થયા છે, પરંતુ ગુજરાતની પોલીસ તેમને શોધી શકી નથી. સુરતમાંથી પણ અનેક બાળકો ગુમ થયા છે, જેને શોધવામાં પણ પોલીસ સફળ થઈ નથી. ત્યારે 14 મહિના પહેલા ગુમ થયેલા પોતાના દીકરાને શોધવા માટે એક પિતા પોલીસ મથકના ધક્કા ખાઈ રહ્યા છે, પરંતુ તેને હજી સુધી પોતાનો દીકરો મળ્યો નથી. 71 વર્ષના શખ્સ છેલ્લા 14 મહિનાથી પોતાના પગ ખસી રહ્યા છે. આજે પણ તેઓ દોડધામ કરી રહ્યા છે, કારણ કે તેમને આશા છે કે એક દિવસ એવો આવશે કે તેમનું ખોવાયેલું ધન પાછું તેમને મળી જશે. તો આ ધનની વાત સાંભળી તમને એવું ન વિચારતા કે તેઓ પોતાના ખોવાયેલા રૂપિયા કે સોના ચાંદીનાની વાત કરતા હશે. ચીના આ વ્યક્તિનું ધન છે તેમનો દીકરો ઈશ્વર. 31 વર્ષનો દીકરો હવે 32 વર્ષનો થઈ ગયો છે, પરંતુ છેલ્લા 14 મહિનાથી ધક્કા ખાઈ રહેલા રામભાઈને હજુ સુધી પોતાનો દીકરો મળ્યો નથી. 10મી એપ્રિલ 2011ના દિવસે રાત્રે ઈશ્વર બહાર જઈને આવું છું એમ કહીને ઘરની બહાર ગયો હતો, અને તે દિવસથી આજ સુધી તે પરત આવ્યો નથી. શરૂઆતમાં તો પરિવારે ઈશ્વરની શોધખોળ કરી, પરંતુ તે કશે મળ્યો નથી, જેથી પરિવારે લિંબાયત પોલીસ મથકમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. લગભગ 25 તારીખે 11 તારીખે ગુમ થઈ ગયો, અને 25 તારીખે જાણે અને 18 તારીખે ફરિયાદ નોંધાવેલી પછી પોલીસ સ્ટેશન પર. કેટલો સમય તો તમારા છોકરાને ગુમ થયા? 13 મહિના થઈ ગયા જવાને. પોલીસ વાળા કહે છે કે અમે તપાસ ચાલુ છે એમ જ કહે છે. પછી મારે કમિશનર પાસે જવું પડે, કમિશનર સાહેબ પાસે. તમે કોને મળ્યા હતા? કયા પોલીસવાળા ફરિયાદ કરીને કોને મળ્યા હતા? ધ્યાનેશ્વર સાહેબ. કયા પોલીસ? એ આપણા સંજયનગર પોલીસ સ્ટેશન પર. શું કહે છે પોલીસ તમને? અમે તપાસ કરીએ છીએ એમ જ કહે છે, બીજું કંઈ કહેતા નથી. એનું કારણ કે ભગવાન નથી કે અમે કંઈ ભગવાન નથી કે ભાઈ કે ગમે ત્યાંથી લઈ આવે, શોધી લાવે. ફરિયાદ દાખલ થયા બાદ પોલીસ કાર્યવાહી કરશે તેવી આશા રામભાઈને હતી, પરંતુ તેમની આશા નિરાશામાં પરિણમી હતી, કારણ કે પોલીસે તેમને બાળકનો શોધી શકી ન હતી. વારંવાર લિંબાયત પોલીસ મથકના ધક્કા ખાધા બાદ રામભાઈએ પોલીસ કમિશનરને અરજી કરી હતી, જેથી ઉપરી અધિકારીઓનું દબાણ આવતા પોલીસે રામભાઈની પાસે જવાના બદલે તેમને પોલીસ મથક બોલાવ્યા હતા અને ધમકાવ્યા હતા કે શા માટે તમે કમિશનરને જણાવ્યું, તમારો દીકરો નથી મળતો તેમાં અમે શું કરીએ, અમે ભગવાન થોડા છીએ. મારા ઘેર જ કંઈ આવી નથી, મારે ત્યાં જવું પડ્યું એ લોકોને ત્યાં. હું પહેલાં તો ધ્યાનેશ્વર સાહેબને મળ્યો. ધ્યાનેશ્વર સાહેબ કહે કે તપાસ ચાલુ છે. ત્યાર પછી એમની કંઈ બદલી થઈ ગઈ તો તેની જગ્યા પર આત્મારામ સાહેબ છે. હા, તે લોકોને બી મેં વાત કરેલી તો કે બહુ વખત થઈ ગયા કે છોકરાને ગુમ થઈ જવાને કે તે આવશે કે મને એમ કહે છે. પોલીસ કાર્યવાહી કરે કે ન કરે, પરંતુ રામભાઈ પોતાના દીકરા ઈશ્વરને શોધવા માટે દોડી રહ્યા છે, જેમાં તેમણે હિન્દ ટીવીની મદદ લીધી હતી. સુરત શહેર જ નહીં, પરંતુ સમગ્ર ગુજરાતમાં આ જ હાલ છે. પોતાના વાલસોયા બાળકો ગુમ થઈ રહ્યા છે, પરંતુ પોલીસ તેમને શોધી શકતી નથી. ત્યારે પોલીસમાં માનવતા આવે અને આ ગુમ થયેલાઓને પોલીસ શોધી તેવી આશા તો રાખીએ જ. કેમેરામેન હિરેન નિમાવત સાથે બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી, સુરત. અવારનવાર સુરત શહેરમાં ગેરકાયદે ઘૂસણખોરી કરતા બાંગ્લાદેશીઓ ઝડપાતા રહે છે, જેમાં ગત રોજ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે બાતમીના આધારે ભરીમાતા પાલિયા ગ્રાઉન્ડ ખાતે રહેતા 2 બાંગ્લાદેશીઓની ઝડપી પાડી ચાક બજાર પોલીસને સોંપી દેવામાં આવ્યા હતા.
સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એટલે કે એસઓજીએ ગત રોજ ભરીમાતા રોડ સ્થિત પાલિયા ગ્રાઉન્ડમાં ખુલ્લામાં રહેતા ઘૂસણખોર બાંગ્લાદેશી દાલીમ યુનુસ શેખ જે મૂળ ભાઈદંગા કાલિયા જિલ્લા નડાયલ બાંગ્લાદેશમાં રહે છે, જ્યારે બીજો ફજર ખોરજલ બિસેસને ઝડપી પાડ્યા હતા. બંનેની પૂછપરછમાં દાલીમ છેલ્લા 2 વર્ષથી અને ફજર છેલ્લા 1 વર્ષથી સુરતમાં ગેરકાયદે વસવાટ કરતા હતા અને કચરો વીણી ગુજરાન ચલાવતા હતા. વધુમાં બંને ઘૂસણખોર બાંગ્લાદેશીઓ ભારત બાંગ્લાદેશ સરહદ પરના દલાલો મારફતે ઘૂસણખોરી કરી હાવડા અને ત્યાંથી ટ્રેન મારફતે સુરત આવ્યા હોવાની કબૂલાત કરી હતી. અલોણા વ્રતના પર્વને હવે થોડા જ દિવસો બાકી છે, ત્યાં સુરત મહાનગરપાલિકા દ્વારા ગૌરી વ્રત નિમિત્તે વિવિધ સ્પર્ધાઓનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે, જેમાં શુક્રવાર બાદ શનિવારે પણ સુરત મહાનગરપાલિકા દ્વારા રાંદે રોડ ખાતે આવેલી સુમન હાઈસ્કૂલ ખાતે મહેંદી સ્પર્ધાનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં 500થી વધુ સંખ્યામાં બાળકીઓએ ભાગ લીધો હતો. સ્પર્ધાના અંતે મહેંદીની આકર્ષક અને સુંદર ડિઝાઇન બનાવનાર બાળકીઓને ઇનામ આપી પુરસ્કૃત કરવામાં આવી હતી. જ્યારે આગામી દિવસોમાં પણ પાલિકા દ્વારા ગૌરી વ્રતને માણવા વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે. સમગ્ર દેશમાં ગુજરાત રાજ્ય તેના વિકાસના કારણે ઓળખાતું છે, પરંતુ સાથે બીજો એક મુદ્દો પણ છે જેમાં ગુજરાત સમગ્ર દેશમાં નામાંકિત છે, અને તે છે દારૂબંધીવાળા ગુજરાતમાં મળતો દારૂ. જી હા, સુરત સહિત ગુજરાતમાં બેરોકટોક દારૂ વેચાય છે અને પીવાય પણ છે. ત્યારે ઉમરા પોલીસે શુક્રવારે મોડી રાત્રે 10 લાખ રૂપિયાનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો. સુરત શહેરમાં દારૂ મેળવવો આજે કોઈ મુશ્કેલ બાબત નથી. ખૂણે ખૂણે ફેલાયેલા બુટલેગરો સરળતાથી દારૂ વેચી રહ્યા છે, જેનો પુરાવો ટીવી સ્ક્રીન પર જોઈ રહેલા દ્રશ્યો આપી રહ્યા છે. નવસારીથી સચિન મગદાલાને જોડતા રસ્તા પર ગત મોડી રાત્રે મારુતિ રીટ્સ કાર નંબર GJ15 PP 4927નો અકસ્માત થયો અને તેની જાણ થતાં ઉમરા પોલીસ ઘટના સ્થળે દોડી આવી, પરંતુ આ અકસ્માત થતાં કારનો ડ્રાઈવર ગભરાટમાં કાર મૂકી નાસી ગયો હતો અને બાદમાં જ્યારે કારની તપાસ કરવામાં આવી ત્યારે આખી ગાડી વિદેશી દારૂના જથ્થા સાથે સજાવેલી જોવા મળી હતી. તમે જોઈ શકો છો કે કેવી રીતે ગાડીમાં વિદેશી દારૂ સજાવેલો છે. આ જથ્થો એટલો મોટો હતો કે પોલીસે તેને એકત્ર કરવામાં ખાસો સમય કાઢી લીધો અને અંતે તેની કિંમત અંદાજવામાં આવી ત્યારે આ વિદેશી દારૂની કુલ કિંમત 10 લાખથી વધુની માલુમ પડી હતી. ચોંકાવનારી વાત તો એ છે કે ગુરુવારે જ SVNIT પાસેથી પોલીસે દારૂનો મોટો જથ્થો પકડ્યો હતો, ત્યારે ઉમરા વિસ્તારમાંથી બીજા જ દિવસે આટલા મોટા પ્રમાણમાં દારૂ મળી આવતા બુટલેગરો બેફિકર થઈને શહેરમાં દારૂ ઘુસાડી રહ્યા છે તેનો અંદાજ આવી શકે છે. સુરત મહાનગરપાલિકા દ્વારા આજ રોજ નાના વરાછા ખાતે આવેલા મહારાણા પ્રતાપ ઉદ્યાનમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં મુખ્ય મહેમાન તરીકે રાજ્યના વન મંત્રી મંગુભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. તે સાથે શહેરના મેયર રાજેન્દ્રભાઈ દેસાઈ, સાંસદ દર્શનાબેન જરદોશ, કિશોર વાકાવાલા, ડેપ્યુટી મેયર વર્ષા રાણા, સ્થાયી સમિતિના અધ્યક્ષ ભીમજી પટેલ, શાસક પક્ષના નેતા દયાશંકરસિંહ ઉપસ્થિત રહ્યા હતા. વૃક્ષારોપણના કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓએ પણ ઉમળકાભેર ભાગ લીધો હતો, જ્યારે મંગુભાઈ પટેલે પોતાના હસ્તે છોડનું રોપણ કરી પર્યાવરણને બચાવવા અને તેના પ્રયત્ને જાગૃતિ લાવવા લોકોને આહવાન કર્યું હતું. તે ઉપરાંત લોકોને પણ વિનામૂલ્યે છોડનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. આજના આ મફત વૃક્ષોનું જે વિતરણ કરવાનું છે તે સમયે મંચસ્થ મહાનુભાવોનું અને નાગરિકોનું હું સ્વાગત કરું છું. સુરત શહેર
જ્યારે ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ ઇન ધ વર્લ્ડ ચોથા સામે બિરાજેલું છે, ત્યારે આપણી અને તમારી બધાની ચિંતા વધતી જાય છે. પર્યાવરણના રક્ષણ માટે આપણે ખાસ કરીને આ વર્ષા ઋતુ છે એ દરમિયાન આ વૃક્ષોનું આપણે જતન કરીએ, રોપીએ અને એને જ્યાં સુધી મોટું થાય ત્યાં સુધી આપણે એને કાળજી કાઢીએ. આપણે જે રીતે બાળકોની કાળજી કરીએ છીએ તે રીતે આપણે પોતાના જીવનમાં 3 વૃક્ષો આપણે વાવવા જોઈએ. તેમાંથી આપણને ઓક્સિજન મળશે અને આપણું વાતાવરણનું સંતુલન રહેશે. સુરત શહેરમાં એક તરફ મોબાઈલ ચોરીની ઘટનાઓમાં ધરખમ વધારો થઈ રહ્યો છે, ત્યાં બીજી તરફ કેટલાક અંશે પોલીસ કાર્યવાહી કરી પણ રહી છે, જેમાં ચોર બજાર, સલાબતપુરા અને કાપોદ્રા પોલીસે અલગ અલગ સ્થળો પરથી 3 મોબાઈલ ચોરીને ઝડપી પાડી ચોરીના મોબાઈલ ફોન જપ્ત કર્યા હતા. આ ત્રણેય શખ્સોએ પોલીસના નાકમાં દમ લાવી લીધો હતો, કારણ કે આ ત્રણેય દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારોમાં મોબાઈલ ચોરીની ઘટનાને અંજામ આપવામાં આવી હતી. જોકે અનેક ઘટનાઓને અંજામ આપનારા આખરે પોલીસના સકંજામાં આવી જતા હોય છે. પહેલો શખ્સ છે દીપક શ્રીરામ પાટીલ, જેને ચોક બજાર પોલીસે ઝડપી પાડ્યો હતો. ચોક બજાર પોલીસને બાતમી મળી હતી કે દીપક ચોરીના મોબાઈલ સાથે પંડોળ વિસ્તારમાં ફરી રહ્યો છે, જેને પગલે પોલીસે વોચ ગોઠવી તેને પકડી પાડ્યો હતો. દીપક પાસેથી પોલીસે 8,200ની કિંમતના 9 મોબાઈલ જપ્ત કર્યા હતા. તો બીજી તરફ સલાબતપુરા પોલીસે સાબિર શેખ નામના આ શખ્સની ધરપકડ કરી હતી. સાબિર ચોરીનો મોબાઈલ લઈ ફરતો હોવાની બાતમીના આધારે સલાબતપુરા પોલીસે તેને ઝડપી પાડ્યો હતો. તેની પાસેથી પોલીસે એક મોબાઈલ જપ્ત કર્યો હતો. ત્યાં જ કાપોદ્રા પોલીસે પણ એક શખ્સને બાતમીના આધારે ઝડપી પાડી ચોરીના મોબાઈલ જપ્ત કર્યા હતા. પોલીસે કિરણ પરમાર નામના આ શખ્સની ધરપકડ કરી હતી. 30 વર્ષીય કિરણ 3 મોબાઈલ સાથે ઝડપાયો હતો. 2500ની કિંમતના મોબાઈલ સાથે આ કાપોદ્રા 4 વિસ્તાર પાસેથી ઝડપાયેલા કિરણે ક્યાંથી અને કેવી રીતે મોબાઈલ ચોર્યા હતા તેની તપાસ પોલીસ કરી રહી છે. તમામ ત્રણેય આરોપીઓની કબૂલાતના પગલે શહેરમાં મોબાઈલ ચોરીના કેટલાક કિસ્સાઓનો ભેદ આજે ઉકેલાઈ ગયો છે. સેટેલાઇટ પર આવેલ ભગવતી શોપિંગ સેન્ટરની એક અનાજ કરિયાણાની દુકાનના તાળા તૂટતા ઉમરા પોલીસ દોડતી થઈ ગઈ હતી. જોકે કરિયાણાની દુકાનમાં કોઈ મોટી ચોરી થઈ ન હોવાનું પોલીસ તપાસમાં અંતે બહાર આવ્યું છે. સેટેલાઇટ પર આવેલ ભગવતી શોપિંગ સેન્ટરમાં કરિયાણાની દુકાન આવેલી છે. શનિવારે સવારે આ દુકાનનો માલિક દુકાન આવ્યો ત્યારે દુકાનના તાળા તૂટેલા જોઈ ચોંકી ઉઠ્યો હતો. ઉપરાંત દુકાનમાં સામાન પણ વેરવિખેર પડેલું હતું. કેશ કાઉન્ટરમાંથી રૂપિયા પણ ચોરી થઈ હોવાનું બહાર આવતા પોલીસને જાણ કરી હતી. બનાવની જાણ થતાં ઉમરા પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી આવી તપાસ હાથ ધરાઈ હતી. મોડી રાત્રે ત્રાટકેલા તસ્કરોનો ફેરો નિષ્ફળ રહ્યો હતો, કારણ કે દુકાનના કેશ કાઉન્ટરમાં ફક્ત 250 રૂપિયા જ હતા. આ ચોરી અંગેની કોઈ સત્તાવાર ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ નથી. કાપોદ્રા પોલીસે મોડી રાત્રે હીરાબાગ સર્કલ પાસેથી દારૂના જથ્થા સાથે એકને ઝડપી લીધો હતો. પોલીસે તેની પાસેથી દારૂ તથા કાર મળી કુલ્લે 2,57,000નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. કાપોદ્રા પોલીસને બાતમી મળી હતી કે હીરાબાગ સર્કલ પાસેથી GJ5AR 617 નંબરની એસ્ટીન કારમાં દારૂનો જથ્થો પસાર થવાનો છે. જે બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી. મળેસ કે ઉપરોક્ત નંબરની કાર હીરાબાગ સર્કલ પાસેથી પસાર થતાં પોલીસે તેને અટકાવી કારની તલાશી લીધી હતી. પોલીસે કારમાંથી પરપ્રાંતીય બનાવટનો દારૂનો જથ્થો ઝડપી લીધો હતો. પોલીસે દારૂ તથા બિયરની કુલ 408 બોટલ જપ્ત કરી હતી. આ દારૂની કિંમત 57,600 રૂપિયા નોંધાઈ છે. કાપોદ્રા પોલીસે સોમનાથ સોસાયટીમાં રહેતા કાર ચાલક પ્રકાશચંદ્ર નારાયણલાલ રબારીની ધરપકડ કરી કાર તથા દારૂનો જથ્થો મળી કુલ 2,58,600નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. બનાવ અંગે કાપોદ્રા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. શહેરની એક સામાજિક સંસ્થા દ્વારા શનિવારના રોજ વિધવા મહિલાઓ આર્થિક રીતે સહાયરૂપ થાય તે હેતુસર એક કાર્યક્રમ યોજાયો હતો. વિધવા મહિલાઓને આ કાર્યક્રમમાં સિલાઈ મશીનનું વિતરણ કરાયું હતું અને HIV પોઝિટિવ દર્દીઓ માટે 2 માસના ખોરાક કીટનું વિતરણ કરાયું હતું. આ ઉમદા કાર્યક્રમમાં મુખ્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા નથી. શનિવારે સાંજે એકતા યુવક મંડળ દ્વારા રિંગ રોડ મિલેનિયમ માર્કેટના આગળના પેસેજમાં વિધવા મહિલાઓ માટે એક કાર્યક્રમનું આયોજન કરાયું હતું. એકતા યુવક મંડળ દ્વારા વિધવા મહિલાઓ પગ પર રહી પોતાની રોજીરોટી કમાઈ શકે તે હેતુસર સિલાઈ મશીનનું વિતરણ કરાયું હતું. આ ઉપરાંત HIV પોઝિટિવ દર્દીને ખોરાકી માટે 2 માસના ખોરાકી કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે એકતા યુવક મંડળ દ્વારા ખાસ ઉપસ્થિત મહેમાનોમાં પોલીસ કમિશનર રાકેશ અસ્થાના, મ્યુનિસિપલ કમિશનર M.K. દાસ, એસીપી વિધિ ચૌધરી, સલાબતપુરા પોલીસ ઇન્સ્પેક્ટર વિનય શુક્લાને આમંત્રણ આપવામાં આવ્યું હતું. જોકે આ મોટા અધિકારીઓને આવા કાર્યક્રમમાં હાજરી આપવા માટે શરમ આવતી હોય તેવું દેખાઈ રહ્યું હતું. આ સારા અને એક ઉમદા કાર્યક્રમમાં એક પણ અધિકારીએ હાજરી ન આપી હતી, પોતાની મોટાઈ બતાવી હતી. જોકે આ અધિકારીઓ ઉપસ્થિત ન રહેતા આયોજકોએ તેમનો ટેલિફોનિક સંપર્ક કર્યો હતો. આ કાર્યક્રમમાં હાજરી ન આપવા ઈચ્છતા અધિકારીઓએ પોતે જરૂરી મીટિંગમાં હોવાનું રટણ કર્યું હતું. હવે મહત્વની વાત તો એ છે કે શહેરમાં બીજી વાર કોઈ યુવક મંડળ આવા સારા કાર્યક્રમ કરતા પહેલા કયા અધિકારીઓને મહેમાન તરીકે આમંત્રિત કરવા તે જરૂરથી વિચારશે. દેશમાં મોંઘવારીએ માછા મૂકી છે. દરેક વસ્તુના ભાવ દિવસે ને દિવસે આસમાને પહોંચી રહ્યા છે. ત્યારે ગુજરાત ભાજપ દ્વારા મોંઘવારી મામલે કેન્દ્ર સાથે બબ્બે હાથ કરવાનું નક્કી કરી લીધું છે. જેના ભાગરૂપે ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચા દ્વારા શહેરમાં વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. સુરતના ભાગળ વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં મહિલા કાર્યકરો હાજર રહ્યા હતા. તેમણે યુપીએ અધ્યક્ષ સોનિયા ગાંધી વિરુદ્ધ ઉચ્ચારણો કર્યા હતા. જોઈએ વિરોધ પ્રદર્શનના દ્રશ્યો. પાલનપુર પાટિયા વિસ્તારમાં આવેલા સંત તુકારામમાં છેલ્લા અનેક વર્ષોથી લોકો પાણી વગર રહી રહ્યા છે. લોકોને અહીં પીવાનું પાણી મળતું નથી. લોકોએ અનેક રજૂઆતો કરી, વોર્ડ થઈ લઈને કોર્ટ સુધી લડાઈ લડી લીધી હતી, પરંતુ તેમને પાણી હજુ સુધી મળ્યું નથી. ત્યારે ફરી એક વખત મહિલાઓ દ્વારા પાલિકાના જવાબદારોને રજૂઆત કરવામાં આવી હતી. તેમની સોસાયટીમાં જે રિઝર્વેશન મૂકવામાં આવ્યું છે તે ઉઠાવવામાં આવે, જેથી તેઓને પાણી મળી શકે. જોઈએ વિરોધ પ્રદર્શનના દ્રશ્યો. પાલનપુર પાટિયા જકાતનાકા આવીએ છીએ. અમે અમારું રિઝર્વેશનમાં CSWSમાં જમીન મુકાયેલી છે. અમે 2006થી આજે રજૂઆત કરેલી છે. પાલગામમાં બી રજૂઆત કરેલી છે, ત્યાં બી કોઈ નહીં સાંભળ્યું. પછી અમે વકીલ બી રોકેલા, ત્યાં બી અડાજણ અમે ક્યાં મગદલા બી ગયેલા ત્યાં ઓફિસે, ત્યાં બી કોઈ અમારી રજૂઆત નથી સાંભળી. આજે પાછા અમે ઝોન ઓફિસમાં ગયેલા તારવાડી, ત્યાં બી આપણે જરીવાલા સાહેબને પ્રવીણભાઈ કોર્પોરેટરને વાત કરેલી છે. પાણીમાં રિઝર્વેશન માટેની આવેલી છે. રિઝર્વેશન અમારે જે આવાસમાં મૂકેલું છે CW આવાસમાં, એને હટાવવા માટે આજે અમને પાણી બી નથી મળ્યું. આજે 25-30 વર્ષથી રહીએ છીએ અમે. રહેણાંક છે અને એમાં મૂકેલું, અને 2006માં અમને ખબર પડી છે કે અમારું રિઝર્વેશન. છેલ્લા 2 વર્ષથી સુરત મહાનગરપાલિકા દ્વારા BRTS કોરિડોર પર બસ દોડાવવા માટે 6 ટેન્ડરો મંગાવવામાં આવ્યા છે. છતાં આજ દિન સુધી પાલિકાના જોઈતા બસ ઓપરેટરો મળ્યા નથી. તેવું નથી, પરંતુ દર ટેન્ડર ઉઠતી અલગ અલગ વાતોના કારણે ટેન્ડરો દફતરે થયા છે. ત્યાં હવે ફરી એકવાર એટલે કે 7મી વાર પાલિકાએ BRTS બસ માટે ટેન્ડર મંગાવ્યા છે. મોટા ઉપાડે શરૂ કરાયેલા BRTS કોરિડોરને સાકાર કરવા લોકોએ અનેક તકલીફો અને હાડામારીનો સામનો કરવો પડ્યો છે. ત્યારે બસ ઓપરેટર નહીં મળતા અનેક સવાલોએ જન્મ લીધો છે. શહેરમાં BRTS કોરિડોરના પહેલા તબક્કાની કામગીરી ડિસેમ્બર સુધીમાં પૂરી થાય તેવી સંભાવના છે અને BRTS કોરિડોર પર બસ સેવા પૂરી પાડવા માટે 13/5/2010ના રોજ પહેલી વખત ટેન્ડર મંગાવવામાં આવ્યું હતું. પહેલા ટેન્ડર બાદ AC બસની માંગણી ઉઠતા
પાલિકાએ ટેન્ડર નોટિસ રદ કરી હતી, જ્યારે બીજી વખત ટેન્ડર મંગાવવામાં આવતા બસ ઓપરેટરોના ભાવોમાં વિસંગતતાના કારણે ટેન્ડર દફતરે કરવામાં આવ્યા હતા. જ્યારે ત્રીજી વખત ટેન્ડર મંગાવવામાં આવતા લોએસ્ટ ઓફર આપનાર અમદાવાદના બસ ઓપરેટરને વર્ક ઓર્ડર આપવામાં આવ્યો હતો, પરંતુ કોઈક કારણોસર આ બસ ઓપરેટરે કામગીરીમાંથી ખસી જવાનો નિર્ણય લેતા તેની EMD જપ્ત કરીને નવેસરથી ટેન્ડર મંગાવવામાં આવ્યા હતા. જ્યારે ચોથા પ્રયાસે 2 ઓપરેટરોએ ટેન્ડર ભર્યા હતા અને વધુ સ્પર્ધાના ઈરાદે પાલિકાએ 5મી વખત ટેન્ડર બહાર પાડ્યું. 5મા પ્રયાસે પણ 3 ઓપરેટરોએ ટેન્ડર ભર્યા હતા, જેમાં પણ મુખ્યત્વે સિટી બસના ઓપરેટરો હોવાથી પાલિકા કોઈ જોખમ લેવા માંગતી ન હતી. દરમિયાન આ જ સમયગાળામાં કેન્દ્રની NURM યોજના હેઠળ BRTS બસ માટે ગ્રાન્ટ મળે તેવી શક્યતા ઊભી થઈ હતી, જેને ધ્યાનમાં લઈને પાલિકાએ 5મી વખત મંગાવેલા ટેન્ડરો દફતરે કરી દીધા હતા. એક પછી એક ટેન્ડરો દફતરે થતા ગયા અને એ ટેન્ડરોના 6 વાર લગીન ટેન્ડરો મંગાવ્યા છતાં પણ એ કામ પરિપૂર્ણ થયું ન હતું. જ્યારે BRTS રૂટ માટે કેન્દ્ર તરફથી બસની ગ્રાન્ટ નહીં મળે તે સ્પષ્ટ થયા બાદ 6ઠ્ઠી વખત ટેન્ડર બહાર પાડવામાં આવ્યા, જેમાં પણ નવા કોઈ ઓપરેટર નહીં આવતા પાલિકાએ ગત રોજ 7મી વખત ટેન્ડર બહાર પાડ્યું છે. એક તરફ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર રાજ્યના ઉદ્યોગોના વિકાસ માટે કરોડોના સહાય પેકેજો આપી રહ્યું છે, પરંતુ આ વિકાસ માટે એકલા મશીનો પૂરતા જ છે ખરા? પરંતુ આ મશીનો ચલાવવા વીજળી એ પ્રાથમિક જરૂરિયાત છે. ત્યારે દક્ષિણ ગુજરાત વીજ કંપનીના ધાંધિયાના કારણે આજે અનેક કારખાનેદારોએ ધંધો બંધ કરવાનો વારો આવી રહ્યો છે. હજુ થોડા દિવસ પહેલા જ બમરોલી રોડ પર આવેલી GEBની ઓફિસ પર વીજળીના ધાંધિયાના કારણે કંટાળી ગયેલા કારખાનેદારોએ તોડફોડ કરી હતી. ત્યાં લિંબાયતના નારાયણનગર ઇન્ડસ્ટ્રીમાં પણ છેલ્લા કેટલાય વખતથી GEBના ખાડે ગયેલા વહીવટ અને અધિકારીની લાલિયાવાડીના કારણે ત્રસ્ત થઈ ઉઠ્યા છે. સમસ્યાના નિવારણ માટે કારખાનેદારોએ GEBની મુખ્ય ઓફિસ પર આજરોજ રજૂઆત કરી હતી. GEBની અંદર એના ધાંધિયાના કારણે અમે દુઃખી થઈએ છીએ, ઝઝૂમીએ છીએ અને અમે અહીંયા GEBમાં આવ્યા છીએ તો સાહેબે અમને કીધું છે કે ભાઈ અમે 24 કલાક તમને વીજળી આપશું, પણ અમને કોઈ વિશ્વાસ નથી લાગતો અને તમારી સાથે અમે ત્યાં નારાયણનગર આવીને બેસશું. કાલ સવારથી આવીને બેસશું, પછી તમારું સોલ્યુશન જે છે અમે કાઢશું, પણ અમને કોઈ વિશ્વાસ એવો લાગતો નથી. અને નારાયણનગર ઇન્ડસ્ટ્રીઝ આજે સમજી લો કે બંધ થવાને આરે આવી ગઈ છે, છતાં GEBવાળાની ઊંઘ ઉઠતી નથી. 2 દિવસનો તમારો પ્રશ્ન સોલ્વ કરી આપશું. ઉધના ગયા તો ત્યાં પણ સાહેબે એવું કીધું કે હું હજી નવો આવેલો છું, એટલે 15 દિવસનો મોકો આપો. એટલે 15 દિવસની બદલે આજે 20 દિવસ થયા, તો પણ હજી ફેરફાર તો થયો નથી. વારંવાર જે વાત કર્યા પછી વારંવાર દિવસની અંદર 6 કલાક પાવર જાય, એટલે વારંવાર રજૂઆત કરી ત્યાં ઉપરનો પ્રોબ્લેમ છે. અમુકને તો ખબર નથી અધિકારીઓને કે પાવર ક્યાંના હિસાબે જાય છે. એટલે આ લોકો એવું કામ કરે છે કે જેથી આપણે કોઈ હાલતા ફાલતા મજૂર હોય એની સાથે વ્યવહાર કરે એવો દરેક સભ્યો નારાયણનગરના સાથે વ્યવહાર કરે છે. સભ્યોને કોઈ પણ આવે છે અને બોર્ડની અંદર જાય છે તો એ વાત કરી દે છે કાલે તમારું કામ થઈ જશે. વારંવારની ફરિયાદ કર્યા બાદ અધિકારીઓ જોઈએ છે કાલે ચાલુ થઈ જશે, હવે તકલીફ નહીં પડે તેવા ગાનાઓ છેલ્લા કેટલાય સમયથી ગાઈ રહ્યા છે. તેમ છતાં આજ દિન સુધી 24 કલાક મળવી જોઈતી વીજળી અહીંના કારખાનેદારોને મળી રહી નથી. આ સમસ્યાના કારણે કામમાં રૂકાવટ આવે છે, તે સાથે કારીગરો પણ આ વિસ્તારોમાં કામ કરવા માટે આવી રહ્યા નથી. પરિણામે અહીંના કારખાનેદારનો તમામ બાજુએથી મરો થઈ રહ્યો છે. સુરત શહેર માધ્યમિક શિક્ષણ સંઘના હોદ્દેદારો માટે શનિવારે 30 જૂને યોજાનારી ચૂંટણીમાં તમામ હોદ્દેદારો બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા, જેમાં વર્ષોથી શિક્ષણ ક્ષેત્રે સેવા આપનાર રાજેશ દેસાઈને સતત બીજી વખત સંઘના પ્રમુખ પદ માટે જાહેર કરવામાં આવ્યા હતા. સુરત શહેર માધ્યમિક શિક્ષણ સંઘે વર્ષોથી ગુજરાતના શિક્ષણ જગતમાં આગવું સ્થાન અંકિત કર્યું છે. ત્યારે સંઘની વર્ષ 2012-13 અને 2013-14ના 2 વર્ષ માટે ચૂંટણીને સમરસ કરવાના પ્રયાસો હોદ્દેદારોના કરવામાં આવ્યા હતા, જે સફળ રહ્યા હતા. જે બાદ ચૂંટણી અધિકારી શાંતિલાલ પટેલ અને રોશનભાઈ પટેલે બિનહરીફ થયેલા હોદ્દેદારોના નામ જાહેર કર્યા હતા, જેમાં પ્રમુખ તરીકે રાજેશ દેસાઈને વધુ એકવાર સંઘની દોર સોંપવામાં આવી હતી. નમસ્કાર. સુરત શહેર માધ્યમિક શિક્ષક સંઘની 2012, 2013 અને 2014ના 2 વર્ષ માટે બંધારણીય નિયમ પ્રમાણે હોદ્દેદારોની ચૂંટણી માટેની જાહેરાત કરવામાં આવી હતી. આ ચૂંટણી પ્રક્રિયાની જવાબદારી
ચૂંટણી અધિકારી તરીકે સલાબતપરા હાઈસ્કૂલના શાંતિલાલભાઈ પટેલ અને એના સાથીએ ચૂંટણી અંગેનું જાહેરનામું ઘોષિત કર્યું. ત્યાર પછી જે કંઈક ફોર્મ ભરવાની, ફોર્મની ચકાસણી, ખેંચવાની આ તમામ પ્રક્રિયાઓ હાથ ધરવામાં આવી. સુરત શહેરની ગાંટેવલ શાળાના લગભગ 1200 જેટલા માધ્યમિક શાળાના શિક્ષકો આ સંઘના સભ્ય તરીકે કાર્યરત છે. એમાંથી કેટલાકે જુદા જુદા હોદ્દાઓ પર ઉમેદવારી કરી હતી. ચકાસણી દરમિયાન કેટલાક ફોર્મ રદ થયા. સમરસ કરવાના ભાવનાથી આ ચૂંટણી આરંભેલી હતી અને એ સંજોગોની અંદર કેટલાક મિત્રોએ સ્વેચ્છાએ પોતાનું ઉમેદવારી ફોર્મ ખેંચી લીધું હતું અને આ સમગ્ર પ્રક્રિયા પછી ગઈકાલે ચૂંટણી અધિકારીએ પ્રમુખ તરીકે મારી બિનહરીફ વરણી કરી છે. અને મારી સાથે સુરત શહેરમાં ચોરીની ઘટનાઓમાં છેલ્લા કેટલાક મહિનાઓથી ધરખમ વધારો થઈ રહ્યો છે, જેને રોકવામાં પોલીસની સફળતા નહીવત પ્રમાણમાં છે. ત્યારે શહેરના પાંડેસરા વિસ્તારમાંથી એક મોબાઈલ શોપમાં ચોરોએ મોબાઈલ અને રિચાર્જ કૂપનોની ચોરી કરી પોલીસને ખુલ્લો પડકાર ફેંક્યો છે. શ્રીજી મોબાઈલ શોપના માલિકે પોતાની મહેનતની કમાણી ગુમાવવાનો વારો આવ્યો છે, કારણ કે શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી ગઈ છે. શહેરમાં ચોરીની ઘટનાઓમાં ઉત્તરોત્તર વધારો થયો છે. ગુજરાત હાઉસિંગ બોર્ડ પાંડેસરા ખાતે આવેલી દીક્ષિત પટેલની શ્રીજી મોબાઈલ શોપ ગુરુવારે રાત્રે બંધ કરવામાં આવી હતી. જોકે શુક્રવારે સવારે જ્યારે દીક્ષિત પટેલ દુકાન ખોલવા માટે ગયા ત્યારે દુકાનનો નકુચો તૂટેલી હાલતમાં પડ્યો હતો. દીક્ષિતે જ્યારે દુકાન ખોલીને જોયું તો 15 જેટલા મોબાઈલ અને રિચાર્જ કૂપન મળી કુલ 33,000ની ચોરી કરવામાં આવી હતી. ચોરી અંગે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ તપાસ માટે પહોંચી હતી અને પોલીસે ચોરીનો ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે. સવારે 6 વાગે પાણી માટે નીચે આવ્યા તો જોયું તો જાળીનો નચોકો તૂટેલો હતો, અંદર બારણાનો દરવાજો તૂટેલો હતો. અંદર આવીને જોયું તો મોબાઈલ ને બધું એ થઈ ગયું હતું, ચોરાઈ હતા જ નહીં. મોબાઈલ નવા જ હતા, મોબાઈલ ઉપરનો નથી. અને અહીંયા બધો ગુટકાનો સામાન અહીંયા બધો પડી રહ્યો અમારે, તે પણ બધો વેરી ખેર હતો. અને પછી સામાન ગુટકાનો પણ સામાન લઈ ગયા. કેશ આવી કેશ એમ ગયા. 15-17 મોબાઈલ હતા મારી પાસે અને ટોટલ થઈને કે 55-60 હજારના મુદ્દામાં હતા. સવારે 6 વાગે નીચે પાણી ચાલુ કરાવ્યા ત્યારે. હા, પોલીસ ફરિયાદ કરી. સમાચાર સમાપ્ત કરતા પહેલા ફરી એક નજર ત્યાં સુધીની હેડલાઇન્સ પર. પાલિકા થપ્પડકાંડ, નીતિન ભરૂચ અને તમાચો મારવાનું પ્રકરણ હવે રસ્તા પર. પોલીસ કાર્યવાહી ન થતા કોંગ્રેસે ધરણા શરૂ કર્યા. પોલીસ ફરિયાદ નહીં કરે તો કોર્ટમાં ફરિયાદ. કૌભાંડી મનોજ જૈન જેટલો ગુનેગાર તેનાથી વધુ આરટીઓના અધિકારીઓ છે જવાબદાર. 3500થી વધુ ચલણો મળ્યા, કોની મહેરબાની હતી? મનોજ જૈન પર મહત્વનો સવાલ. મુથુટ ફાઇનાન્સને નકલી સોનાનો ચૂનો ચોપડનારા 5 ઝડપાયા, 2 હજુ ફરાર. બારડોલીમાં પણ આજે એમઓથી કરાઈ હતી છેતરપિંડી. પાલિકાની સ્થાયી સમિતિની બેઠક મળી. કતારગામમાં 54 કરોડ એફઓબીને મંજૂરી. ગબેણી, છાપરાભાઠા, અમરોલીમાં પ્રાથમિક શાળાના ટેન્ડર મંજૂર. અને રામનો ઈશ્વર 14 મહિનાથી ગુમ. પોલીસ કમિશનરને કરી ફરિયાદ તો તપાસ અધિકારીએ ખખડાવ્યા. 71 વર્ષના વૃદ્ધ દરરોજ ખાય છે ધક્કા. તો આ સાથે સમાચાર સમાપ્ત થયા. ફરી મળીશું નવી ખબરો સાથે. ત્યાં સુધી રજા આપશો. જય હિન્દ.